હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ નંબર 12 સુભાષિત સપ્તકમ. મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો. મિત્રો આ સૌથી સોલ્યુશન તમારે તમારી સંસ્કૃતની નોટબુકમાં લખવાનું રહેશે. જોઈએ પ્રશ્ન 1 છે, અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિત ઉત્તરમ ચિનુત. જેમાં પહેલો વિકલ્પ છે પુંસા શ્રેયસિકા. ઓપ્શન એ સન્નિધિ, ઓપ્શન બી સંહતિ, ઓપ્શન સી સંગતિ અને ઓપ્શન ડી સંમતિ. તો મિત્રો આપણો ઓપ્શન બી સાચો બનશે, સંહતિ. ત્યારબાદ બીજા નંબરે વિકલ્પ છે ન હોક પક્ષો પ્રયાતિ. ઓપ્શન એ રથ, ઓપ્શન બી અશ્વ, ઓપ્શન સી વિહગ અને ઓપ્શન ડી મત્સ્ય. આપણો ઓપ્શન સી વિહગ સાચું બનશે. ત્યારબાદ ત્રીજા નંબરે છે મેઘસમ કી ન અસ્તિ. ઓપ્શન એ તોયમ, બી બલમ, સી તેજ અને ડી ધાન્યમ. તો આપણો ઓપ્શન એ મિત્રો સાચો બનશે, તોયમ. ત્યારબાદ આગળ જોઈએ વિકલ્પ નંબર 4 કુલ સદ્મની કહ દીપ. ઓપ્શન એ સત્પુત્ર, ઓપ્શન બી શિક્ષિત પુત્ર, ઓપ્શન સી આત્મજ, ઓપ્શન ડી સુરપુત્ર. તો આપણો મિત્રો ઓપ્શન એ સાચો બનશે, સત્પુત્ર. ત્યારબાદ આગળ વધીશું. પાંચમા નંબર છે કેસા નરાણા કૃતે કિમપી અસાધ્યમ નાસ્તિ. ઓપ્શન એ સાહસિકાનામ, ઓપ્શન બી નાસ્તિકાનામ, ઓપ્શન સી સોત્સાહનામ અને ઓપ્શન ડી ધનિકાનામ. આપણો ઓપ્શન સી એટલે કે સોત્સાહનામ સાચું બનશે. વિકલ્પ નંબર 6 વિહગ શબ્દસ્ય પર્યા શબ્દ કહ. ઓપ્શન એ તૃષા, ઓપ્શન બી તડાપી, ઓપ્શન સી ખગહ અને ઓપ્શન ડી એક પક્ષો. આપણો ઓપ્શન સી એટલે કે ખગહ સાચું બનશે. ત્યારબાદ વિકલ્પ નંબર 7 છે મિત્રો સુભાષિત સપ્તકમ પદ્યમાંથી પાણી માટે કયો શબ્દ વપરાયો છે. ઓપ્શન એ તોયમ, બી વારી, સી જલમ, ડી સલિલમ. તો ઓપ્શન એ તોયમ. મિત્રો આપણે ચેનલ પર તમામ બિઝનેસ સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી વગેરે તમામનું સોલ્યુશન ઉપલબ્ધ હશે. જોઈએ મિત્રો પ્રશ્ન 2 છે અધોલિખિતાના પ્રશ્ન નામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયા લિખિત. પહેલો પ્રશ્ન છે કાની પચ્ચ સૈન્ય શનૈ ભવંતિ. ઉત્તર પંથાઃ કંથા પર્વતલંઘનમ વિદ્યા વિત્તમ ચ એતાની પંચ શનૈઃ ભવંતિ. ત્યારબાદ પ્રશ્ન 2 ક્રીડિશાઃ લડુલા કદાપી ન પ્રરોહંતિ. ઉત્તર તૃષેઃ પરિભ્રષ્ટાઃ તંડુલા કદાપી ન પ્રરોહંતિ. ત્યારબાદ 3 ખન્યમાના ભૂમિઃ કી દદાતિ. ઉત્તર ખન્યમાના ભૂમિ તોયમ દદાતિ. પ્રશ્ન 4 પાત્રમ કહ નેવ તાપયતિ. ઉત્તર સત્પુત્ર દીપઃ પાત્ર નેવ તાપયતિ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3 છે રેખાંકિત પદની આદ્રુન્ય પ્રશ્ન વાક્યમ રચિત. જેમાં આપણને કૌંસમાં શબ્દો આપ્યા છે કદા, કહ, કિમ, કિમર્થમ. જોઈએ પહેલું ખન્યમાના ભૂમિ તોયમ દદાતિ. તો તોયમ નીચે અંડરલાઈન છે. તો આપણું વાક્ય બનશે ખન્યમાના ભૂમિ કિમ દદાતિ. 2 સત્પુત્ર દ્રવ્ય સ્નાન સમય ચલતામ ન ધતે. તો આપણું વાક્ય બનશે સત્પુત્ર કદા ચાલતા ન ધતે. ત્યારબાદ 3 એક પક્ષો વિહગ ન પ્રયાતિ. વાક્ય થશે એક પક્ષ કહ ન પ્રયાતિ. ત્યારબાદ આગળ છે પ્રશ્ન 4 વર્ગ સહિતમ અનુનાસિક પદમ લિખત. જોઈએ તો સંપૂર્ણ કોષ્ટક આ રીતે છે. જેમાં મિત્રો આપણે અહીં વર્ગ અને અનુનાસિક પ્રયોગ કરવાનો થશે. ઉદાહરણ તરીકે પંડિત, તો ટ વર્ગ અને પંડિત થશે. ત્યારબાદ 2 લંઘનમ, તો ક વર્ગ લંઘનમ. 2 પંચ, તો ચ વર્ગ અને પંચ. 3 બંધુઃ, ત વર્ગ બંધુ. ત્યારબાદ 4 તંડુલઃ, તો ટ વર્ગ અને તંડુલઃ. મિત્રો ખાસ વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રોને પણ શેર કરવાનું ના ભૂલાય. પ્રશ્ન 5 છે શ્લોક પૂર્તિ કુરુતઃ. પહેલું શનૈઃ પંથા થી લઈને શનૈઃ સુધી આપણે શ્લોક પૂર્તિ પૂર્ણ કરવાનું થશે. તો અહીં જોઈએ તો પહેલે જે મિત્રો સેન્ટેન્સ એટલે કે લીટી છે તે આટલા સુધી છે.
સનેહે પંથા સનેહે કંથા સને પર્વત લંઘણમ, ત્યારબાદ સને વિદ્યા સનેર્વિત્તમ પંચતાની સને સને. તમે પહેલી જે લીટી અહીં લખી અને બીજી અહીં આ રીતે પણ લખી શકો છો. ત્યારબાદ બીજા નંબરે છે નાસ્તિ મેઘ સમમ ધાન્ય સમમ પ્રિયમ. એટલે કે જોઈએ શ્લોક, નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્સમમ બલમ નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમ પ્રિયમ. વધીએ આગળ. પ્રશ્ન 6, અધોલિખિતાના પ્રશ્નના ઉત્તરાણી માતૃભાષાયામ લિખિત. પહેલો પ્રશ્ન, 5 અક્ષય નીતિ કયા કયા છે? ઉત્તર, ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રો એ 5 અક્ષય નીતિ છે. પ્રશ્ન 2, એક પાંખ વડે પક્ષી ઉડી શકતો નથી એ કથન દ્વારા કવિ શું સમજાવે છે? ઉત્તર, તો કે કવિ ફક્ત એક પાંખથી ઉડી ન શકે. પક્ષી ફક્ત એક પાંખથી ઉડી ન શકે, તેને બંને પાંખો જોઈએ. એવી જ રીતે વિદ્વાન થવા માટે વ્યક્તિએ સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ કરવા અને સચ્ચરિત્રતા જેવા ગુણો ધારણ કરવા પડે છે. પ્રશ્ન 3, સત્પુત્રને દીપ શા માટે કહ્યો છે? ઉત્તર, તો કે દીપ અંધકારમાં પ્રકાશ આપે છે. સારો સદગુણી પુત્ર દીવા જેવો છે. તે પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે, પોતાના કુળની કીર્તિ વધારે છે અને કુળને તારે છે. પ્રશ્ન 7, માતૃભાષાયામ અનુવાદમ કૃત્વા અર્થવિસ્તાર બોધમ ચ લિખિત. માતૃભાષાની અંદર અનુવાદ કરીને તેનો બોધ લખવાનો થશે. પહેલો છે સને પંથા સને કંથા સને પર્વત લંઘણમ સને વિદ્યા સને વિત્તમ પંચતાની સને સને. એટલે કે ધીમે ધીમે માર્ગ કપાય, ધીમે ધીમે ગોદડી બને, ધીમે ધીમે પર્વત ઓળંગાય, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય અને ધીમે ધીમે ધન કમાવાય. આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. અર્થ વિસ્તાર જોઈએ તો કે પ્રસ્તુત સુભાષિતમાં માર્ગ કાપવાની, ગોદડી સીવવાની, પર્વત ઓળંગવાની, વિદ્યા ગ્રહણ કરવાની અને ધન કમાવાની ક્રિયા, આ 5 ક્રિયાઓ ધીમે ધીમે થાય છે એમ કહ્યું છે. માર્ગ કાપવામાં ઉતાવળ કરવામાં આવે તો અકસ્માત થવાનું જોખમ રહે. ગોદડી બનાવવાની હોય ત્યારે પણ ધીરજ રાખવી પડે. પર્વત ઓળંગતી વખતે ખૂબ સાવચેતી રાખવાની હોય છે. વિદ્યા ધીમે ધીમે ગ્રહણ કરાય, ધન ઉતાવળે કમાઈ લેવાતું નથી. માટે આ બાબતો ધીમે ધીમે સિદ્ધ કરવી જોઈએ. તો શું બોધ મળે છે? તો કે ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. આ કહેવત જીવનમાં ઉતારીને માણસે ધીમે ધીમે ધૈર્યપૂર્વક કાર્ય કરવું જોઈએ, તો જ તેને સફળતા પ્રાપ્ત થાય છે. બીજા નંબરે છે સોત્સાહનામ નાત્સ્યાદ્યમ નનરાણા માર્ગરબ્ધા સર્વેયંતા ફલંતી. એટલે કે ઉત્સાહી માણસોને માટે કંઈ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો સફળ થાય છે. અર્થ વિસ્તાર જોઈએ તો કે આ સુભાષિતમાં ઉત્સાહ ઉમંગથી કાર્ય કરનારાઓ માટે બધું કાર્ય સહજ સિદ્ધ થાય છે એમ કહેવામાં આવ્યું છે. લાકડું ઘસવામાં આવતા તેમાંથી પણ અગ્નિ પ્રગટે છે અને જમીનને ખોદ્યા કરવાથી એમાંથી જળની પ્રાપ્તિ થાય છે. આ દુનિયામાં ઉત્સાહ અને ઉમંગ ધરાવનાર વ્યક્તિ બધું જ મેળવી શકે છે. આળસને પ્રમાદમાં રાજતી વ્યક્તિ કશું સિદ્ધ કરી શકતી નથી. માટે જ આળસને માણસનો સૌથી મોટો શત્રુ કહ્યો છે. તેનો બોધ જોઈએ તો કે સફળતા માટે માણસે કોઈ પણ કાર્ય ઉત્સાહ ઉમંગથી કરવું જોઈએ. બધા પ્રયત્નો યોગ્ય રીતે આરંભવા જોઈએ, તો જ સફળતા મળે છે. મિત્રો, આ રીતે આપણું સોલ્યુશન અહીં કમ્પ્લીટ થાય છે. આગળના પાઠનું અન્ય વિષયોનું તમામનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકના આધારે મેળવી શકશો. તો મિત્રો, આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી દેશો.